ચાલો આજે હરિયાણાના ફરીદાબાદની એક એવી સત્ય ઘટના વિશે વાત કરીએ જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે. આ વાર્તા છે એક સામાન્ય કબાડીવાળાની, પણ એમની ઈમાનદારી એટલી અસામાન્ય હતી કે એણે સાબિત કરી દીધું કે સાચી સંપત્તિ પૈસામાં નહીં પણ માણસના ચારિત્ર્યમાં હોય છે. પણ આખી વાતમાં ઊંડા ઉતરતા પહેલા એક સવાલ. જરા કલ્પના કરો, કોઈને કબાડના ઢગલામાંથી 15 લાખ રૂપિયાનું સોનું મળે તો તેણે શું કરવું જોઈએ? આ જ સવાલ, આ જ નૈતિક દ્વિધા આખી વાર્તાના કેન્દ્રમાં છે. 15 લાખ રૂપિયા, આ કોઈ નાની સૂની રકમ નથી, બરાબર ને? આટલી મોટી રકમ કોઈનું પણ જીવન પલટી શકે છે. અને બસ એક વ્યક્તિના નિર્ણય પર આટલું બધું ટકેલું હતું. આ રકમ જ આ વાર્તાને આટલી ગંભીર અને મહત્વની બનાવે છે. તો ચાલો શરૂ કરીએ. વાર્તાની શરૂઆત થાય છે સૌથી રોમાંચક ક્ષણથી, એટલે કે ખજાનો મળવાની એક ક્ષણથી. તારીખ હતી 17 ફેબ્રુઆરી. ફરીદાબાદમાં એક કબાડનો વાડો, અને આપણા મુખ્ય પાત્ર હાજી અખ્તર ખાન રોજની જેમ પોતાનું સામાન્ય કામ કરી રહ્યા હતા. કબાડમાંથી કામની વસ્તુઓ અલગ પાડી રહ્યા હતા. બધું એકદમ સામાન્ય હતું, પણ કંઈક અસામાન્ય બનવાનું હતું. અને ત્યારે જ કચરાના ઢગલા વચ્ચે એમની નજર એક પ્લાસ્ટિકની થેલી પર પડી. એમના જ શબ્દોમાં કહીએ તો, હું થોડો કબાડ ચેક કરી રહ્યો હતો તો તેમાં એક પન્નીમાં પડેલું હતું, સાવ અચાનક, સાવ સામાન્ય રીતે. અને જેવી એમણે એ થેલી ખોલી, અંદર હતો સોનાના દાગીનાનો ખજાનો. એ ક્ષણે એમને કેવો આંચકો લાગ્યો હશે એની તો આપણે કલ્પના જ કરી શકીએ. કબાટના કામમાં આવું કંઈક મળશે એવું કોણે વિચાર્યું હોય? પણ મોટો સવાલ એ છે કે આટલો મોટો ખજાનો કચરામાં આવ્યો ક્યાંથી? આને સમજવા માટે આપણે વાર્તામાં 6 મહિના પાછળ જવું પડશે અને જોવું પડશે કે કેવી રીતે એક નાનકડી ભૂલ બહુ મોંઘી પડી. તો આ વાર્તાના બીજા છેડે છે શર્મા પરિવાર. વાતની શરૂઆત થાય છે જ્યારે તેઓ કુંભ મેળાની યાત્રા પર જવાની તૈયારી કરી રહ્યા હતા, અને આ જ યાત્રા આખી ઘટનાનું કારણ બની. હવે જુઓ કે આ ભૂલ થઈ કેવી રીતે. સ્ટેપ બાય સ્ટેપ. જાન્યુઆરીમાં પરિવારે બહાર જવાનું હોવાથી ચોરીના ડરથી સોનું એક બોરીમાં છુપાવીને મૂકી દીધું. પછી આવી દિવાળી. ઘરની સાફ સફાઈની ધમાલમાં એ ભૂલાઈ ગયેલી બોરી ભૂલથી કબાડમાં વેચાઈ ગઈ. અને છેક દિવાળી પૂજન વખતે જ્યારે દાગીનાની જરૂર પડી ત્યારે તેમને ખબર પડી કે શું થઈ ગયું છે. આ કેટલી સામાન્ય વાત છે ને? તહેવારની સફાઈમાં આવું તો થતું જ હોય છે. પણ અહીં એક નાનકડી ભૂલ એક પરિવાર માટે જીવનભરની કમાણીના નુકસાનમાં ફેરવાઈ ગઈ. આ ખરેખર કોઈની પણ સાથે થઈ શકે છે. જેવી આ ભૂલની ખબર પડી, પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું. અને હવે શરૂ થઈ તેમની ખોવાયેલી આશા પાછી મેળવવાની એક નિષ્ફળ કોશિશ. જેવો અહેસાસ થયો, ગભરાયેલા અશોક શર્મા તરત જ હાજી અખ્તર ખાનના કબાડના વાડે દોડી ગયા. તેમના મનમાં એક જ આશા હતી કે કદાચ હજી પણ કંઈક થઈ શકે છે. તેમને આશા હતી કે કદાચ એક ઝડપી શોધખોળથી એ બોરી મળી જશે, પણ હકીકત એનાથી સાવ જુદી હતી. કબાડના એ પહાડ જેવા ઢગલામાં કલાકો સુધી શોધખોળ કરી, પણ કંઈ જ હાથ ન લાગ્યું. છેવટે નિરાશ થઈને શર્મા પરિવાર ઘરે પાછો ફર્યો. તેઓ મનમાં પાક્કું માની ચૂક્યા હતા કે તેમની વર્ષોની મહેનત અને બચત હવે હંમેશા માટે જતી રહી છે. બધી જ આશા તૂટી ગઈ હતી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે જે ખજાનો શર્મા પરિવાર ગુમાવી ચૂક્યો હતો તે કોઈકને મળવાનો હતો. તો ચાલો હવે સીધા 6 મહિના આગળ જઈએ, જ્યારે હાજી અખ્તર ખાનના હાથમાં એ જ ખજાનો આવ્યો અને તેમની સામે ઊભો હતો ઈમાનદારીનો એક બહુ મોટો સવાલ. તો જ્યારે એમની સામે 15 લાખ રૂપિયાની લાલચ હતી, ત્યારે એમણે શું કર્યું? એમનો રસ્તો એકદમ સ્પષ્ટ અને પ્રામાણિક હતો. સૌથી પહેલાં સોનું મળતા જ એમણે એક ઝવેરી પાસે તેની ચકાસણી કરાવી. ખાતરી થઈ કે તે લગભગ 100 ગ્રામ શુદ્ધ 22 કેરેટ સોનું છે. પછી લાલચમાં આવવાને બદલે એમણે પોતાના પરિવાર સાથે વાત કરી, અને બધાએ એક જ અવાજે કહ્યું કે જેનું છે તેને પાછું આપવું જોઈએ. તરત જ તેમણે પોલીસને જાણ કરી અને એ અમાનત પાછી આપવા તૈયાર થઈ ગયા. એમના ઈરાદામાં કોઈ જ શંકા નહોતી. એમના પોતાના શબ્દો જ આ સાબિત કરે છે. મેં કહ્યું કે આ એ જ શર્માજીનું છે, બીજા કોઈનું નથી. એમને બરાબર યાદ હતું કે કોણ પોતાનો સામાન શોધવા આવ્યું હતું. અને હવે આપણે પહોંચ્યા છીએ વાર્તાના સૌથી સુંદર અને હૃદયસ્પર્શી ભાગ પર, અમાનતની વાપસી.
જગ્યા હતી સ્થાનિક એસીપીની ઓફિસ. બંને પરિવારો ફરી એકવાર સામસામે હતા. પણ 6 મહિના પહેલાંની નિરાશા ભરેલી મુલાકાત કરતાં આ વખતનો માહોલ સાવ અલગ હતો. આ વખતે વાતાવરણમાં આશા અને કૃતજ્ઞતા હતી. અને એ ક્ષણે બધું એકદમ સ્પષ્ટ હતું. હાજી અખ્તર ખાને દાગીના પાછા આપીને ઈમાનદારીનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો. શર્મા પરિવારને તેમની ખોયાયેલી જીવનભરની કમાણી પાછી મળી અને તેમનો આભાર શબ્દોમાં વર્ણવી શકાય એમ નહોતો. અને પોલીસે આ પ્રામાણિક સોંપણીની સાક્ષી બનીને ખાતરી કરી કે બધું બરાબર રીતે થાય. આ આખી ઘટના બતાવે છે કે ઈમાનદારીનું એક નાનકડું કાર્ય કેટલું શક્તિશાળી હોઈ શકે છે. એનાથી ખાલી એક પરિવારને તેમની સંપત્તિ જ પાછી ન મળી, પણ આપણા બધાનો માનવતા પરનો વિશ્વાસ પણ મજબૂત થયો. અંતે આ વાર્તા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. હાજી અખ્તર ખાને 15 લાખ રૂપિયાની લાલચ ઠુકરાવી દીધી, પણ બદલામાં જે સન્માન અને આત્મસંતોષ મેળવ્યો એ તો અમૂલ્ય છે. તો ખરેખર ઈમાનદારીની સાચી કિંમત શું છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે.